भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानै स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि तिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परमवृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिज विषयान् प्राश्य भोगान् सविष्टान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषास्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौ न स्तुरीयः। 61 श्लोक थी। यथा स्वप्ने द्वयाभासं चित्तं चलति मायया तथा जाग्रद्वयाभासं चित्तं चलति मायया अद्वयं च द्वयाभासं चित्तं स्वप्नेन संशयः अद्वयं च द्वयाभासं तथा जाग्रन्न संशयः। तो बताव्યું કે આત્મામાં એક કોઈ પણ પ્રકારના વિશેષ નથી, કોઈ પણ પ્રકારના ધર્મ નથી, જ્યાં શબ્દો જ પહોંચતા નથી. શબ્દ અને પદાર્થ હંમેશા જોડાયેલા હોય. શબ્દ અને એનો પદાર્થ એટલે કે નામ અને રૂપ આ હંમેશા જોડાયેલા જ હોય. શબ્દ બોલો એટલે પદાર્થ યાદ આવે અને પદાર્થનો કંઈક ખ્યાલ આવે એની સાથે એનો શબ્દ પણ કંઈક એની સ્મૃતિ થઈ આવે. તો આત્માનો કોઈ શબ્દ જ નથી ને, કારણ કે આત્મામાં કોઈ રૂપ નથી, કોઈ રૂપ નથી, રંગ નથી,
એ દૃશ્ય પદાર્થ જ નથી, માટે એનું કોઈ નામ પણ નથી. એટલે કે છે યત્ર યત્ર વર્ણા ન વર્તન્તે વિવેક તત્ર ન ઉચ્યતે. જ્યાં શબ્દો પહોંચતા જ નથી ત્યાં વિવેક કરવાનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? વિવેક કોઈ બે વસ્તુ હોય, અલગ અલગ હોય, એકબીજાથી જુદી હોય, ભળેલી હોય, તો પછી શબ્દો દ્વારા આપણે વિવેક કરીએ કે આને આ કહેવાય, આ ગોળ એટલે ચાંદી, અરે આ સફેદ એટલે ચાંદી, આ પીળી એટલે સોનું, અથવા તો આ પ્રકારનો આકાર હોય, સોફ્ટ હોય એટલે આ ચોખાનો દાણો છે, આ કડક છે, ભલે સફેદ છે પણ કડક છે માટે પથ્થર છે. આવો વિવેક ત્યાં શક્ય છે, કારણ કે તમારી સામે ચોખાનો દાણો પણ છે, રૂપ રંગ વાળો, સ્પર્શ પણ એનો અમુક મુલાયમ છે, સામે એક પથ્થરનો દાણો પણ છે, એ પણ છે, એનો પણ એક આકાર છે, તો તમે એને શબ્દોથી છૂટા પાડી શકો. પણ અહીંયા શું કહેવું? શબ્દની ત્યાં પહોંચ જ નથી, માટે વિવેક પણ શક્ય નથી. વળી પાછું આ તો આપણે જોયું 61મા શ્લોકમાં ફરી બતાવ્યું કે કેમ ત્યાં શબ્દોની પહોંચ નથી. આત્મનઃ શબ્દ અગોચરત્વે કથમ હમ, એ બતાવ્યું. યથા સ્વપ્ને દ્વયાભાસમ ચિત્તમ ચલતી માયયા. તો કે આ બધું છે શું? નથી, આત્મામાં કોઈ રંગરૂપ નથી, તો આ બધું દેખાય છે કેમ? તો વળી પાછા વૈતત્ય પ્રકરણમાંથી જે સ્વપ્નનું દ્રષ્ટાંત આપ્યું હતું એને વળી પાછા લઈ આવે છે. આ દ્રષ્ટાંત એટલું અગત્યનું છે એટલે વારંવાર અહીં લઈ આવે છે. અને હવે ધીમે ધીમે ગ્રંથ સમાપ્ત થઈ રહ્યો છે, એટલે જે અગત્યનું છે એ બધું વળી પાછું આપણી સ્મૃતિમાં લાવે છે. એટલે કે છે સ્વપ્નમાં જે રીતે અદ્વય આભાસમ, દ્વૈતનો આભાસ થાય છે, જેને કારણે ચિત્તમ ચલતી માયા, જે પણ સ્વપ્નમાં અનેકપણું આપણે જોઈએ છીએ એ શું છે? ચિત્તનો જ વિલાસ. સ્વપ્નમાં દેખાતું અનેકપણું એ શું છે? ચિત્તનો વિલાસ. ચિત્તથી અલગ નથી, જો આ સમજવાનું છે. અનેક બધા પદાર્થો સ્વપ્નમાં દેખાય છે, એ ચિત્તનો વિલાસ છે, ચિત્ત જે બની ગયું છે. એ જ પ્રકારે ચિત્તનું અનેકપણું બની જવું બન્યા વગર એ છે સ્વપ્ન. પાછું કે છે તથા જાગ્રત, એ જ પ્રકારે જાગ્રતમાં પણ અનેકપણું જે દેખાય છે એ શું છે? ચિત્તનો વિલાસ. ચિત્ત જ અનેક બધા પદાર્થો જાણે કે બની ગયું છે. બધું અલગ અલગ દેખાય પણ છે શું? ચિત્ત. જેમ ત્યાં સ્વપ્નમાં અનેક બધું દેખાય, પહાડ દેખાય, નદી દેખાય, વૃક્ષો દેખાય, ચકલી દેખાય, મોર દેખાય, આકાશ હોય, એ છે શું ભાઈ? એ જુદા જુદા રંગરૂપ. એ કોણ છે? ચિત્ત. દેખાય છે અનેક, પણ એના મૂળમાં કોણ છે? ચિત્ત. ચિત્ત કોણ છે? પેલો સ્વપ્ન દ્રષ્ટા. ચિત્ત કોણ છે ભાઈ? અનેક પદાર્થો ચિત્ત. ચિત્ત કોણ? ના, સ્વપ્નની વાત કરીએ છીએ. સ્વપ્ન દ્રષ્ટા સ્વપ્નમાં પલંગ ઉપર સૂતો છે અને એનું મન આ બધું જુએ છે. જે જુએ છે એનું મન જ છે, ચિત્ત જ છે. એ ચિત્ત કોણ છે? સ્વપ્નનો દ્રષ્ટા જ. તો સ્વપ્નનો દ્રષ્ટા ચિત્ત, અને ચિત્ત પેલી બીજી બધી વસ્તુઓ, અનેક પદાર્થો. એ જ પ્રકારે તથા જાગ્રત, જાગ્રતમાં પણ અનેક દેખાય છે. એની પાછળ કોણ છે? ચિત્ત. આ ચિત્ત આ રૂપમાં. અને ચિત્ત એટલે શું? કલ્પના. ચિત્ત એટલે શું? મન. અને મન એટલે શું? મનના વિચાર. મન એટલે શું? વૃત્તિઓનું ફેલાવું. એક જ વિચાર હોય તો આપણે એને મન ના કહેવાય. એક જ વિચાર હોય તો આપણે વૃત્તિ કહીએ કે વિચાર કહીએ. પણ વૃત્તિઓનો ફ્લો, વૃત્તિઓ અનેક બધી ભેગી થાય, અનેક પછી એક વિચારોની હારમાળા ચાલે, ત્યારે આપણે શું કહીએ? મન કે ચિત્ત.
તો અનેક પદાર્થો જે દેખાય છે, અનેક જીવ, અનેક પ્રાણીઓ, અનેક સ્થાવર અને જંગમ પદાર્થો, ભિન્ન ભિન્ન, ફુલ ઓફ વેરાયટી. શું વિવિધતા છે! એ વિવિધતાની પાછળ કોણ છે? ચિત્ત. તથા જાગ્રત, જાગ્રતમાં પણ ચિત્તમ ચલતી માયયા. કોણ છે આ બધું? આ વિજ્ઞાન માત્રસ્ય તન મનસઃ સ્પંદન માત્રમ. આ શું છે? મનનું સ્પંદન, એનાથી કંઈ વધારે નથી. પછી આગળ કહ્યું, અદ્વયમ ચ ત્વયા ભાસમ ચિત્તમ સ્વપ્ને ન સંશય. પછી વધુ સ્પષ્ટ કરવા માટે કહે છે કે અનેક બન્યા જ, કારણ કે આ બધું છે ને શ્રુતિના અમુક વાક્યો ઉપર આધારિત છે. શ્રુતિના કયા વાક્યો? એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. છંદોગ્ય ઉપનિષદ શું કહે છે? એક સતની વાત કરે છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે આસિત. સત એક માત્ર હતું. સત કેવું? તો કે એકમેવ અદ્વિતીયમ. એકમ એવ અદ્વિતીયમ. કોઈ પણ પ્રકારની દ્વૈતની શંકા ન રહે એટલે એક જ વસ્તુ 3 વખત કહે છે. એકમ એવ અદ્વિતીય. એક માત્ર, અને પાછું એક એવું અદ્વિતીય. એક એટલે એના જેવું બીજું કાંઈ નથી. સજાતીય ભેદ નથી. એવ વિજાતીય ભેદ નથી. એક માત્ર એટલે શું? અંદર અંદર એ ભેદ નથી. સ્વગત ભેદ નથી. સ્વગત ભેદ એટલે શું? હું એક વ્યક્તિ ખરી, પણ મારું મસ્તક જુદું, ડોક જુદી, એક આંખ બીજી આંખ કરતા જુદી, એક કાન બીજા કાન કરતા જુદો, કાન નાક કરતા જુદું. આ બધા સ્વગત, પોતાનામાં રહેલા એવા ભેદય નથી. એવા ભેદનો આપણને વાંધો નથી, સ્વગત ભેદનો. એક હાથ બીજા હાથ કરતા જુદો, હાથ શોલ્ડર કરતા જુદો, શોલ્ડર પગ કરતા, એનો વાંધો નથી, પણ તોય ભેદ તો થયો જ. એવો ભેદ નથી. આ શ્રુતિનો મુખ્ય સંદેશ. જે જાણો તો જ મુક્તિ. આ બધા વાક્યો કેવા છે? જે સમજ પડે અને આપણે દ્રઢતાથી એને ઉતારીએ તો જ મુક્તિ છે. મુક્તિ એટલે શું? દ્વૈત છે તો મુક્તિ નથી. કંઈક ને કંઈક અલ્પતાની ભાવના રહેવાની છે. વિરહની ભાવના રહેવાની, દૂરીની ભાવના રહેવાની, સંયોગ રહેવાનો, વિયોગ રહેવાનો. અને આ બધા કરતા અલ્પતા તો ખરી જ ખરી. ઉદરમ અંતરંગ કુરુતે અત તસ્ય ભયમ ભવતી. તૈતરીય પણ આ જ ભાર આપે છે. ઉદરમ અંતરંગ કુરુતે, જરા જેટલો પણ ભેદ કરશો, તમે કરશો, કુરુતે છે નહીં. ઉદરમ અંતરંગ કુરુતે, તમે જો દ્રષ્ટિમાં કરશો, અધ્યારોપ કરશો, તો અથ તસ્ય ભયમ ભવતી, તો ભય જન્મશે. છે નહીં ત્યાં ભયનું કારણ. એનો અર્થ શું? તો ભયનું કારણ આપણે પોતે છે એવું જ જુઓ તો ભય નથી. વસ્તુ સ્થિતિ જેવી છે એવી સમજો કે જુઓ તો ભય નથી. પણ આપણે આપણી બુદ્ધિને કલુષિત કરીએ અને એને ઊંધી રીતે જોઈએ તો ભય, તો દુઃખ, તો શોક, તો અલ્પતા, તો મૃત્યુ, તો ભય. આ તો પછી એનો અર્થ શું થયું? હું રિસ્પોન્સિબલ. હું રિસ્પોન્સિબલ એટલે હું નહીં, પણ કોણ? અજ્ઞાન. અવિદ્યા. એટલે અહીંયા શબ્દ વાપર્યો. પાછું કઠોપનિષદમાં પણ કહે છે, મૃત્યુસ મૃત્યુમ આપનોતિ ય ઇહ નાનેવ પશ્યતિ. જે ભિન્નતા જુએ છે, દ્વૈતને સત્યતા આપે છે, દ્વૈત છે એવું માને છે, અને એ દ્વૈત ઉપર, એ માન્યતા ઉપર જ એનું જીવન ચાલે છે. એનું શું થાય? એની આ પરંપરા ચાલુ રહેશે. મૃત્યોસ મૃત્યુમ આપનોતિ. એક મૃત્યુમાંથી, મૃત્યુ હો
મૃત્યુ આપનોતિ. એક મૃત્યુમાંથી, પાંચમી વિભક્તિ, મૃત્યોહો મૃત્યુ, બીજી વિભક્તિ, આપનોતિ મૃત્યોસ મૃત્યુ આપનોતિ. યહ ઇહ નાનેવ પશ્યતિ, જે અહીં નાના જુએ છે. નાના એટલે અનેકતા, એટલે દ્વૈતની નિંદા. સમગ્ર શાસ્ત્રમાં શેની નિંદા છે? દ્વૈતની. કેમ? કારણ કે અદ્વૈત મુખ્ય તાત્પર્ય છે, અદ્વૈત મુખ્ય સંદેશ છે, મુખ્ય લેસન અદ્વૈત છે. એટલે અહીંયા ફરી ગૌડપાદાચાર્યજી શું કહે છે? ગૌડપાદાચાર્યજી શ્રુતિના અર્થ જ અહીંયા સમજાવે છે. શ્રુતિને અહીં વિસ્તારપૂર્વક આપણને સમજાવે છે. અને આ બધું આગમ પ્રકરણમાં જે બધું આવી ગયું ને, પહેલા 12 મંત્રોમાં, એનો જ વિસ્તાર છે, એની જ સ્પષ્ટતા, એની આસપાસ જ બધું વણાયેલું છે. એટલે અહીંયા કે છે, શું કે છે? અદ્વયમ ચ દ્વય, પાછી પાછો શબ્દ વાપર્યો. શું? અદ્વય, અદ્વયમ, જે ખરેખર કેવું છે? અદ્વય. અદ્વૈતનો નિગેટ કરે છે, ના પાડે છે, બાદ કરે છે. એ અદ્વય જ દ્વય જેવું ભાસે છે. બોલો, અદ્વય માયાને કારણે દ્વૈત જેવું ભાસે છે. ક્યાં આવું ક્યાંય જોયું છે તમે? તો કે હા, સ્વપ્ને. એમાં તો કોઈને શંકા નથી. સ્વપ્ન કેવું દ્રષ્ટાંત છે કે એમાં કોઈને શંકા નથી કે ત્યાં એક જ છે અને અનેક જેવું ભાસે છે. એક જ ચિત્ત, સ્વપ્ન દ્રષ્ટા જ સ્વપ્નના જગત રૂપે ભાસે છે. એમાં તો કોઈને શંકા નથી. એમાં શંકા ઘણા કરવા વાળા હતા, એટલે એમને શાંત પાડ્યા, સમજાવ્યા. ક્યાં? વૈતથ્ય પ્રકરણમાં. એટલે હવે તો એ બાબતમાં બધાની સંમતિ આવી ગઈ છે. એટલે અહીંયા તો એ બધું કરવાની જરૂર નથી. પાછો એટલે ઉલ્લેખ કર્યો, એ શ્લોકો લઈ આવ્યા પાછા ફરીથી. અને શું કે છે? સ્વપ્નમાં જે રીતે એક જ અનેક રૂપે ભાસે છે, એ જ તથા જાગરણ ન સંશય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણને તો બહુ શંકા છે, આપણને તો શંકા છે. શંકા કરતા પણ દ્રષ્ટિમાં દ્રષ્ટિ જેવી થઈ ગઈ છે. કેવી દ્રષ્ટિ આપણી થઈ ગઈ છે? અજ્ઞાનને કારણે કે દ્વૈત જ છે, જે દેખાય એ સાચું. આપણી અત્યારે દ્રષ્ટિ કેવું છે? જે જેવું દેખાય છે એવું સાચું છે. અર્થાત આ સ્ત્રી દેખાય છે તો એ સ્ત્રી છે, આ પુરુષ એટલે પુરુષ છે, આ પ્રાણી એટલે પ્રાણી છે, આ ભીત એટલે ભીત, આ સીલિંગ એટલે સીલિંગ, આ ચોપડી એટલે ચોપડી. તો કે આ બધું કોણ છે? ચિત્ત. અદ્વયમ ચ દ્વયાભાર, આ છે દેખાય છે અનેક માટે અનેક નથી. એ કોણ છે? એક જગ્યાએ કોન્ક્રીટ ચિત્ત, એક જગ્યાએ લિક્વિડ ચિત્ત, એ જ ચિત્ત આ રૂપમાં. એક જગ્યાએ ચાલતું ચિત્ત, એક જગ્યાએ ઠોસ ચિત્ત, એક જગ્યાએ વાયુના જેવું ચિત્ત. એ જ ચિત્ત વાયુ જેવો સ્પર્શ આપે, એ જ ચિત્ત અગ્નિ જેવું બળતરા આપે, શાઇનિંગ આપે. એ જ ચિત્ત પાણી જેવું, પાણીના ફોર્મમાં એ જ. બોલો, આ છે અદ્વયમ છે. સમજો? તથા કયું? એ જ જેમ સ્વપ્નમાં સ્વપ્ન દ્રષ્ટા જ કોણ બની ગયું? આકાશ. સ્વપ્ન દ્રષ્ટા જ મકાન. મકાન માટે જરૂરી બધી વસ્તુઓ. બોલો, આમ મકાન બનાવતા કઈ આવડે ને? આપણને કોઈ પૂછે તો આપણને કશું ના ખબર પડે. કેટલા બાય ફીટ તો આપણને ખબર નથી પડે. એવું આપણને નથી ખબર હોતી. આપણને એ ખબર નથી કે આમાં કેટલું જોઈએ ને, કેટલા હાઈટ ને, કેટલી સિમેન્ટ ને, કેટલી રેતી ને, કેટલો ચૂનો ને. આવડા મોટા મલ્ટી સ્ટોરી કે આપણે રહેતા હોય પાછા 8મા માળે, લિફ્ટ થી ચડી ગયા ફટાફટ. એ લિફ્ટ કોણે બનાવી? એ લિફ્ટ નું નોલેજ ક્યાંથી આવ્યું? આપણને તો લિફ્ટ ચાલુ કરતા ના આવડતી હોય. આ ક્યાંથી બધું આવ્યું? હોલ મેકેનિઝમ. સ્વપ્નમાં જે આખી દુનિયા રચાઈ ગઈ, એનું જ્ઞાન કોને હતું? આ મનને બધું જ્ઞાન હતું. વિચાર કરો, એને જે જે બનાવ્યું, કેવું ત્યાં બધું રચાઈ ગયું. એ બધું ક્યાંથી આવ્યું? એ ચિત્ત
ફેલાઈ ગયું. એટલે અહીંયા કે છે અદ્વયમ ચ દ્વયાભાસ, અનેક દેખાય છે એટલે અનેક નથી. એ જ વિજ્ઞાન, એ જ ચિત્ત આ બધું બની ગયું છે. તથા જાગરણ સંશય, એમાં સંશય એટલે શું? ટીકાકાર લખે છે વાદી પ્રતિવાદિનો ઉભયો અપી સંમતમ એતદ ઇત્યર્થ. એટલે કે છે વાદી પ્રતિવાદીને આમાં સંશય હોઈ શકે, અંદર શાસ્ત્રાર્થ કરે તો એમને કહેવામાં આવે છે કે તમને સ્વપ્નમાં કોઈ સંશય છે કે એક જ અનેક બની ગયું છે, ત્યાં બન્યા વગર આભાસ ઉત્પન્ન કર્યો? તો એવો અહીંયા પણ છે જાગ્રતમાં પણ. ન સંશય, તમે સંશય રાખશો નહીં. હવે હજી આગળ કે છે, હવે વધારે કે છે વાચો ગોચરીભૂતસ્ય દ્વૈતસ્ય અસત્વે, કે છે દ્વૈતમાં તો આપણી વાણીએ પહોંચે છે, મને પહોંચે. જો બ્રહ્મમાં પહોંચતું નથી, બ્રહ્મમાં મન પહોંચતું નથી, વાણી નથી પહોંચતી. વાણી જોવા જાય, એના વિશે કહેવા જાય એટલે બોલતી જ બંધ થઈ જાય. આમ એટલું બોલતી હોય વાણી, પણ બ્રહ્મ વિશે કંઈક બોલવા જાય તો એને કઈ શું બોલવું દેખાતું જ નથી. મન બી જોવા જાય, મનસઃ મનઃ, મનનું મન છે. વાચો વાચમ, વાણીને વાણી છે એટલે બોલી જ ના શકે, મન પણ જોઈ નથી શકતું. તો કે દ્વૈતમાં તો બધાનું મજાનું જાય છે, તો ત્યાં કેમ નથી જતું? એટલે એ વસ્તુ સમજાવવા માટે હેતુ અંતરમ આચક્ષાણ દ્રષ્ટાંતમ આચષ્ટે, તો બીજું દ્વૈત નથી એ બતાવવા માટે ફરી પાછું બીજા દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે. હવે પછીના શ્લોકમાં કે છે કે છે 63મા શ્લોકમાં સ્વપ્ન દૃક પ્રચરન સ્વપ્ને દિક્ષુ વૈ દશસુ સ્થિતાન અંડજાન સ્વેદજાન વાપી જીવાન પશ્યતિ યાન સદા. પ્રશ્ન જન્મ્યા કરે ને વારંવાર આ જગતની નક્કરતા આપણને એટલા મન ઉપર દ્રઢ એવી અસર ઊભી કરી છે. દરેક વસ્તુએ આપણા સંબંધો, આપણે પ્રસંગો, આપણી સિચ્યુએશન્સ અને આ ઠોસ જગત, એમાં ધર્મ અધર્મ, સત્ય અસત્ય, ધર્મ અર્થ કામ, આ બધી વસ્તુઓની આપણા મનમાં એટલી અસર છે કે આ તો બધું ખોટું હોય જ નહીં ને. આટલા 84 લાખ યોનિઓ, આ જુદી જુદી પ્રકારના જીવો, પ્રાણીઓ, આ કરો એટલે આવું ફળ મળે. શાસ્ત્રો તો આહા ગરુડ પુરાણ વાંચો, ફલાણા પુરાણ બધું વાંચો તો ખબર પડે કે કયું કર્મનું કયું ફળ મળશે. આ બધું ખોટું, આ બધું મિથ્યા, આ બધું ચિત્તનો વિલાસ. તો કે સ્વપ્નમાં આવું જ માઇન્યુટ બધું હોય છે. સ્વપ્નમાં આટલું જ શું છે ત્યાં? એટલે સ્વપ્નનો દૃષ્ટાંતને પાછા પકડી રાખે છે. શું કે છે? સ્વપ્ન દૃક, સ્વપ્નનો દ્રષ્ટા એટલે સ્વપ્નની કલ્પના કરો. હા, બધા સ્વપ્ન જોતા હોય એવું વિચાર કરો તો જ સમજ પડશે. સ્વપ્ન દૃક, સ્વપ્ન દૃક, સ્વપ્નનો દ્રષ્ટા. દૃક એટલે દ્રષ્ટા. પ્રચરન સ્વપ્ને, શું છે? સ્વપ્નમાં ફરવા નીકળો. ફરવા નીકળો એટલે એને ત્યારે ભાન નથી કે આ ખોટું છે. સ્વપ્ન જોતો હોય ત્યાર તો એના માટે સાચું જ છે. પણ સ્વપ્ન દ્રષ્ટા જ્યારે સ્વપ્નને જુએ છે ત્યારે જે સ્વપ્નને જુએ છે એમાં શું છે? અનેક બધી પ્રકારના પ્રાણીઓ છે અને બધામાં હલન ચલન, આવવા ગમન બધું ચાલતું હોય છે. સ્વપ્ને દિક્ષુ વૈ દશસુ સ્થિતાન, ચારેય દિશાઓમાં જે બધા પ્રાણીઓ રહેલા છે એ બધાને જાણે કે સ્વપ્ન દ્રષ્ટા જુએ છે. એમાંના પોતે બની પણ ગયો છે અને સાથે જોઈ પણ રહ્યો છે. જો અદ્ભુત છે આ વસ્તુ. જેને જુએ છે
સ્વપ્ન દ્રષ્ટા એ બધું બની કોણ ગયો છે? પોતે જ છે, એ કઈ બીજો નથી. દ્રષ્ટા જ દૃશ્ય બની ગયો છે. એટલે અહીં બેઠો બેઠો એક બાજુ જો, કારણ કે જો એની મેમરી બધી હોય છે, ઉઠો ત્યારે થોડું થોડું બધું યાદ હોય છે કે આજે સ્વપ્નમાં આવું થયું, આજે સ્વપ્નમાં હું પડી ગયો અને ફ્રેક્ચર થઈ ગયું અને હોસ્પિટલમાં ખસેડ્યો અને ત્યાં બરોબર ઓપરેશન થિયેટર. એટલે જે સ્વપ્ન આવ્યો, સ્વપ્નમાં બિઝનેસમાં નભોય થઈ જાય, સ્વપ્નમાં અમેરિકાનો વિઝા મળી જાય, સ્વપ્નમાં જાત જાતનું થાય અને તમને એની સ્મૃતિ પણ હોય છે. અર્થાત સ્મૃતિ કોને હોય? બીજાને થયું એની સ્મૃતિ આપણને હોય કે આપણે કઈ કહીએ મને તો યાદ નથી, તને યાદ હોય તો ભલે. કોને યાદ હોય? જેને અનુભવ કર્યો હોય તો યાદ રહેવું હોય તો રે, અને ન રહેવું પણ અનુભવ જેને યાદ છે એને જ અનુભવ કર્યો ને. અનુભવ કરનાર અને જેને સ્મૃતિ હોય એ અલગ ના હોય. એટલે સ્વપ્નમાં જે સ્વપ્નનો દ્રષ્ટા છે એ જ આ બધું બની ગયો અને બધે ફરે છે. ક્યાં ફરે છે? તો કે સ્વપ્ને દિક્ષુ વૈ દશસુ સ્થિતાન, ચારેય દિશાઓમાં, દસેય દિશાઓમાં રહેલા જે બધા પ્રાણીઓ છે એ બધામાં ફરે છે. દિક્ષુ વૈ દશસુ સ્થિતાન. દશસુ એટલે શું? તો કે આ કયા? ઇતશ્ચ સ્વપ્નાન સ્વપ્નદૃક પ્રચરન પર્યટન સ્વપ્ને સ્થિતાન વર્તમાનાન જીવાન પ્રાણીન. આ બધાને એ જુએ છે. કોણ? તો કે એ સ્વપ્નમાં કોણ છે? જો 4 પ્રકારના પ્રાણી ત્યાંય પણ છે. અંડજાન, સ્વેદજાન, 2 જ અહીંયા તો લખ્યા છે, પણ જરાયુજ અને ઉદ્ભીજ, આ 4 પ્રકારના પ્રાણી આપણે જાણીએ છીએ. અંડજ એટલે ઈંડામાંથી જન્મેલા. પછી સ્વેદ જ એટલે પરસેવામાંથી, ઈંડામાંથી જન્મે એટલે તો આ બધા મોર ને કબૂતર ને બધા જે ઈંડામાંથી જેમનો જન્મ છે. પછી શ્વેદ જ એટલે પરસેવામાંથી જૂ ને લીખ ને બધું ઘણું બધું જન્મતું, બેક્ટેરિયાઓ બધું ઘણા, એના નામય ના આપણને ખબર હોય, પણ આ બધું પરસેવામાંથી જન્મનારી મોટી પ્રાણી છે. એટલે એ પણ એક સૃષ્ટિ છે. જરાયુજ એટલે ગર્ભમાંથી જન્મતું, એમાંથી જન્મતા. ઉદ્ભિજ એટલે જે જમીનને ફાડીને નીકળતા વનસ્પતિ, વૃક્ષોની જે સૃષ્ટિ છે એ આખું એમનો જન્મ કેવી રીતે છે? ઉદ્ભિજ એટલે જમીનને તોડીને એને ફાડી અને આમ એકદમ બહાર નીકળે. જો એમનામાં કેવી શક્તિ છે, જળ નથી, આમ કેવું જમીનને તોડીને આમ અંકુર બહાર નીકળે. રાત્રે કહીને આમ સવારે કે બપોરે આમ જોઈને આમ એકદમ બી આમ બહાર હોય, અંકુર ફૂટ્યું હોય. એ શું છે? ઉદ્ભિજ. જરાયુજ ગર્ભમાંથી બહાર નીકળનારું, શ્વેદમાંથી બહાર નીકળનારું, ઈંડામાંથી બહાર નીકળનારું. તો આ બધા જુદી જુદી પ્રકારની પ્રાણીઓ છે. આ બધામાં કોણ છે? અને એ બધાની અંદર પેલું જમીનમાંથી બહાર નીકળ્યું એ કોણ? એ પણ પેલું ચિત્ત, એ પેલું સ્વપ્ન દ્રષ્ટા જ. લીખ રૂપે નીકળ્યું એ કોણ? સ્વપ્ન દ્રષ્ટા. આપણને આમ ચિત્રી ચડે. પેલું ઘણી વાર છે ને આપણે જોતા હોય ને તો પેલી વાંદરાઓના બચ્ચા ને બધા બેઠા હોય તો એકબીજામાં ત્યાં બધું કરતા હોય ત્યાં બધું કરતા હોય છે. બેટા આવું કાયદા કરે. આ બધું છે કોણ? આ બધું છે કોણ? ચિત્ત. સ્વપ્નમાં આવું જયારે સ્વપ્ન ચાલતું હોય ને ત્યાં આવું થતું, પણ પેલો હલે ને એટલે પેલો મારે એની માં. એ જો હૈલું જરા બચ્ચું તેની માં એક ઠોકે ખરી એકાદી. આ બધી રમતો ક્યાં થાય છે? સમજવાની વસ્તુ છે કે આ બધું જોઈને ઘણી વાર આપણું મોઢું બગડી જાય, ચિત્રી જડી જાય, આમ થાય તે થાય. આ છે કોણ? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. એ સ્વપ્નમાં સ્વપ્ન દ્રષ્ટા ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત. એ સ્વપ્નના જગતમાં જે કંઈ છે એ કોણ છે? સ્વપ્ન દ્રષ્ટા. પેલા ચિત્ત, અને ચિત્ત મીન્સ ઓલ ધીસ.
એટલે કે છે એ જે છે એ બધું કોણ છે? દિક્ષુ એ દશિષુ સ્થિતાન સ્વપ્ને સ્વપ્નદ્રુક પ્રચરન બધામાં એ જ ફરી રહ્યો છે. અંડજાન સ્વેદજાન વાપી જીવાન પશ્યતિ. જીવાન એટલે કોણ? બધા જીવો. અનેક જીવોને સ્વપ્ન દ્રષ્ટા જુએ છે. અનેક જીવો થયા. કેટલા જીવો થયા? એક જ. આ બધામાં એ પોતે જ છે, દેખાય છે અનેક. જુઓ કઈ પ્રકારની અસર છે. એટલે પછી તરત પાછું જાગ્રત નું કહેશે, અત્યારે સ્વપ્નની વાત કરે છે, અત્યારે સ્વપ્નની વાત કરે છે. એટલે જ લખ્યું જીવાન, પ્લુરલ, બહુવચન વાપર્યું. જીવ એટલે અનેક જીવોને જુએ છે. કોણ? સ્વપ્નમાં અનેક જીવોને જોનારો કોણ છે? એક. અનેક જીવ રૂપે. અને એમાં એટલા બધા મનુષ્યો જ નહીં, બધું જ. એટલે હવે કે છે, આગળ કે છે, હજી જો કે એને જ હજી વધારે સમજાવે છે 64મા શ્લોકમાં. સ્વપ્ન દૃક ચિત્ર દૃશ્યાસ્તે ન વિદ્યન્તે તતઃ પૃથક તથા તદ્દૃશ્યમેવેદમ સ્વપ્ન દૃક ચિત્તમિષ્યતે. શું કે છે? સ્વપ્ન દૃક ચિત્ત દૃશ્યાસ્તે ન વિદ્યન્તે તતઃ પૃથક. શું કે છે? સ્વપ્ન દૃક એટલે સ્વપ્નનો જોનારો, ચિત્ત દૃશ્યાહાતે ન વિદ્યન્તે તતઃ પૃથક. જે સ્વપ્નનો દ્રષ્ટા જે બધાને જુએ છે, ચિત્ત દૃશ્યાહા, તે સ્વપ્નનો સમજો, સ્વપ્નનો દ્રષ્ટા જે બધું સ્વપ્નમાં જુએ છે, એમાં જીવ હોય, સ્થાવર હોય, જંગમ હોય, જે કાંઈ હોય, એ પેલા દ્રષ્ટાનો ચિત્ત અલગ નથી. ટૂંકમાં એ પોતાના ચિત્તને જ જુએ છે, પોતાના મનને જ જુએ છે. જે મન અનેક રૂપે બની ગયું છે. એટલે કે છે ચિત્ત, સ્વપ્નનો દ્રષ્ટા જે ચિત્તના દ્રશ્યને જુએ છે, ન વિદ્યન્તે તતઃ પૃથક, એ પોતાનાથી અલગ છે નહીં. સ્વપ્ન દ્રષ્ટાથી સ્વપ્ન દૃશ્ય અલગ છે નહીં. તથા તદ્દૃશ્યમ એવ ઇદમ સ્વપ્નદૃક ચિત્તમ ઇષ્યતે. અને સમગ્ર દૃશ્ય ચિત્ત છે. અને ચિત્ત કોણ છે? સ્વપ્ન દ્રષ્ટા. એટલે હવે નેરો બનતું જાય છે. સ્વપ્ન દ્રષ્ટાનું ચિત્ત જ, સ્વપ્ન દ્રષ્ટાનું ચિત્ત સ્વપ્ન છે, અને ચિત્ત સ્વપ્નનો દ્રષ્ટા છે. દૃશ્ય ચિત્ત અને ચિત્ત દ્રષ્ટા. એક ઉપર આપણે આવી ગયા. અહીં ભાષ્યકાર લખે છે તેન દૃશ્યાસ્તે જીવાહા તતઃ તસ્માત સ્વપ્નદૃક ચિત્તાત ન પૃથક વિદ્યન્તે. એ જે મેં સમજાવ્યું એ જ કે છે, જે બધા જીવો સ્વપ્નમાં જુએ છે એ દ્રષ્ટાથી ભિન્ન છે નહીં. ચિત્તમેવ હિ અનેક જીવાદિ ભેદ કારેણ વિકલ્પ્યતે. ચિત્ત જ અનેક જીવોનો આકાર લઈ લે છે. તો હવે અહીંયા આનંદગીરીજી મહારાજ લખે છે કે અનેક જીવોનો જે આકાર લે છે ને, ત્યારે એમના તમે શરીર જુઓ છો, ચૈતન્યને નથી જોતા. એ પણ સમજવાની જરૂર છે. અનેક બધા જે સ્ત્રી પુરુષો પ્રાણીઓ બધા જુઓ છો, એમાં જુઓ છો શું? એમના શરીર દેખાય છે, ચૈતન્ય ક્યાંય દેખાતું નથી. કેમ? કારણ કે ચૈતન્ય કેવું છે? વાગ અગોચર, મનસઃ અગોચર. એટલે જે હંમેશા જે દેખાય, જે દૃશ્ય હોય, એ હંમેશા કેવું હોય? એ દૃશ્યને લાયક હોય, દૃશ્ય બની શકે એવું જ હોય. એ નિર્ગુણ ના હોય, નિરાકાર ના હોય, નિર્વિશેષ ના હોય. એટલે ભલે અહીંયા લખ્યું કે અનેક જીવોને જુએ છે, જીવોને જુએ છે ત્યારે ખરેખર કોને જુએ છે? કાર્યકરણ સંગાતા ગૃહ્યંતે. એ કાર્ય અને કરણ ના શરીરોને સંગાતના બનેલું આ શરીરને જે જુએ છે. કાર્ય અને કરણ એટલે કે આ સ્થૂળ શરીર
અને સૂક્ષ્મ શરીર એને જ જુએ છે. પેલું ચૈતન્ય દેખાતું નથી. નહીં તો શું થાય? ચૈતન્ય દૃશ્ય બની જાય. એવું નથી. ચૈતન્ય તો ક્યારેય દૃશ્ય બનતું જ નથી. એ જ આ દૃશ્ય જે બનેલું છે ને એ તો મિથ્યા છે, જે જતું રહેવાનું છે. હમણાં દેખાય છે અને પછી જશે, એ તો મિથ્યા કહેવાય. તો એ જ પ્રકારે ચૈતન્ય જો દેખાતું હોત તો ચૈતન્ય પણ કેવું બની જાય? દૃશ્ય બની ગયું. અને જે દૃશ્ય હોય એ કેવું હોય? હમણાં છે પછી નથી. અને હું જો કલ્પના કરું ત્યાં સુધી હોય, પછી ના હોય, તો એ તો મિથ્યા કહેવાય. એટલે અહીં જાગૃત, હા એ હવે પછી આવે છે, પણ અહીંયા તો એટલું જ કહ્યું, તથા તદપી સ્વપ્નદૃક ચિત્તમિતમ તદ્દૃશ્યમેવ તેન સ્વપ્નદૃશ્યાઃ દૃશ્યમ તદ્દૃશ્યમ અતઃ સ્વપ્નદૃક વ્યતિરેકેણ ચિત્તમ નામ નાસ્તિ. ભાષ્યકારે બહુ સંક્ષેપમાં કહી દીધું. સ્વપ્નદૃક વ્યતિરેકેણ ચિત્તમ નામ નાસ્તિ. સ્વપ્ન દ્રષ્ટાથી અલગ કોઈ ચિત્ત નથી. જો ફરી એકવાર કહી દઉં, સમગ્ર સ્વપ્ન જગત એટલે ચિત્ત, એટલે કે એનું મન, અને મન એટલે પેલો મન સૂચિત છે ભાઈ, જેને આપણે મન કઈ સ્વપ્ન દ્રષ્ટા કે છે, એ જ આ બધું બની ગયું. પણ જે બની ગયું એનું મન, પણ એ મન કોણ છે? એ મન કોણ છે? એ જ સ્વપ્ન દ્રષ્ટા મન. એ સ્વપ્ન દ્રષ્ટાનો જે પાર્ટ દેખાય છે દૃશ્ય રૂપે, એને આપણે શું કહીએ છીએ? મન. જરા વિચારો બધા. સ્વપ્ન દ્રષ્ટા, સ્વપ્ન જોત, આપણે સુઈ ગયા છે અને એકદમ સ્વપ્ન આવી ગયું, ત્યારે તમે જુઓ છો એ શું છે? તમારું મનને જુઓ છો. તો તમારું કયા પાર્ટને જુઓ છો? જે વ્યક્ત થાય છે એને જુઓ છો. જે વ્યક્ત થઈ શકે એવું નથી દેખાતું. ચૈતન્યને નથી જોતા, પણ જે જુઓ છો એ બધું શું છે? સંસ્કારો. અંદર જે સંસ્કારો ભરેલા છે એને તમે જુઓ છો, અને એને આપણે શું કહીએ છીએ? મન કે ચિત્ત. એને શું નામ આપીએ છીએ? ચિત્ત કે મન. પણ એ નિર્ગુણ સ્વપ્નના દ્રષ્ટાંતમાં એ જ સ્વપ્ન દ્રષ્ટા જે દૃશ્ય રૂપે આવે એને ચિત્ત કહીએ. હવે આપણે જાગ્રતમાં જઈશું. એ ચૈતન્ય જ્યારે માયા સહિતનું હોય ત્યારે દૃશ્ય બને, જગત રૂપે આવે. અને ત્યાં ચૈતન્ય, અહીંયા સ્વપ્નના દ્રષ્ટામાં એનું મન એટલે નાનું મન સ્વપ્નના દ્રષ્ટાંતમાં. પણ જ્યારે આપણે જાગ્રતના દાર્ષ્ટાંતમાં જઈશું ત્યારે મન એટલે શું? માયા. એ ચૈતન્ય વ્યક્ત થવું એ શું છે? માયાને કારણે. અચ્છા, એ આવે ત્યારે કહીએ. ચલો હવે એમાં જઈએ. 65મા શ્લોકમાં ચરન જાગરિતે જાગ્રત, ચરન જાગરિતે જાગ્રતી દક્ષુ વૈ દશસુ સ્થિતાન, દક્ષુ વૈ દશસુ સ્થિતાન અંડજાન સ્વેદજાન વાપી, અંડજાન સ્વેદજાન વાપી જીવાન પશ્યતિ યાન સદા, જીવાન પશ્યતિ યાન સદા. એ જ વસ્તુ જે આપણને સ્વપ્નમાં સમજાવી એ જ પાછું સમાન જ છે. ચરણ જાગરિતે જાગ્રદી જાગ્રત દિક્ષુ વૈ દશ. એ જ પ્રકારે જેમ સ્વપ્નનો દ્રષ્ટા સૂતો ટૂંકમાં સ્વપ્નનો દ્રષ્ટા બધી જ જે યોનિઓ છે એમાં એ જ હતો. અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ, એમાં એ ચરણ પશ્ય બધે ફરતો હતો, પર્યટન કરતો હતો. એમાં અહીં ચરણ જાગરિતે, આ જાગ્રત દ્રષ્ટા. હવે જરા સમજો, જાગ્રત દ્રષ્ટા એટલે કોણ? આત્મતા. હું બધાને જોઉં છું. જો આપણે બધાને જોઈએ છીએ અત્યારે, બધા જ દ્રષ્ટા છે. હું એકલી દ્રષ્ટા નથી. કોણ દ્રષ્ટા છે? બધા. તમે આ કાર્યકરણ સંઘાતને જુઓ છો અને હું તમારા કાર્યકરણ સંઘાતને જોઉં છું. એકબીજાને બધા જોઈએ છે. ત્યારે ખરેખર કોણ છે? બધા દ્રષ્ટા. એ દ્રષ્ટા કેટલા થયા? એ એક જ છે. એ દ્રષ્ટા એક જ છે. આ અનેક બધા દૃશ્યને જુએ છે. ચરણ જાગરિતે અનેક દિશાઓમાં
કેટલાય 7 ઉપરના લોક, 7 નીચેના લોક, કેટલીય યોનિઓ, આહાહા, કલ્પના બહારનું અહીંયા બધું છે જગતમાં. કેટલી પ્રકારની સૃષ્ટિ. એ તો 4માં આ લોકોએ સમાવી દીધી. અંડજાન, સ્વેદજાન, વાપી, જીવાન, પશ્યતિ યાન સદા. આ જાગ્રત દ્રષ્ટા કોને જોયા કરે છે સતત? આ બધા અંડજ, સ્વેદજ, ઉદ્બીજ અને જરાયુજ એ પોતે રૂપે પણ છે અને બધાને જુએ છે. ટૂંકમાં એક જ વસ્તુ સમજો, જે બધું છે દેખાય છે બધું એ ચિત્ત જ છે, ચૈતન્ય જ છે. માયા આપણે કરીએ છીએ. માયા એટલે કોણ? મન. સ્વપ્નમાં જે મન એ જાગ્રતમાં માયા. અને માયા જેમ ત્યાં ચિત્ત કોણ હતું? દ્રષ્ટા. ચિત્ત દ્રષ્ટા હતો. એમ અહીંયા માયા કોણ છે? બ્રહ્મ. બ્રહ્મ જ વ્યક્ત થયેલું એટલે માયા. બ્રહ્મ એટલે ચૈતન્ય જ વ્યક્ત થયું. જેમ ત્યાં દ્રષ્ટા, સ્વપ્ન સૂતેલો માણસ વ્યક્ત થઈ ગયો સ્વપ્ન રૂપે, એને આપણે શું કહ્યું? ચિત્ત. એમ અહીં પણ ચૈતન્ય જ આ જગત રૂપે વ્યક્ત થયું માયા. તો આ માયા બ્રહ્મથી પૃથક થઈ, ત્યાં ચિત્ત દ્રષ્ટાથી પૃથક નહોતો. એમ અહીંયા માયા બ્રહ્મથી પૃથક થઈ ના થઈ. તો તમે કહેશો માયા અને બ્રહ્મ એક? એ તો જ્યાં સુધી આ બધું દેખાય છે ત્યાં સુધી. સ્વપ્ન જેવું ગયું, સમજો, સ્વપ્નમાં પાછા જાઓ. સ્વપ્ન જેવું ગયું એવું એનું ચિત્ત ગયું ને. જાગ્યો પછી એ ચિત્ત છે. એમ આ માયા પણ ક્યાં સુધી? જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી આ માયા અને આ જગત. જ્ઞાન પછી નહીં. આવતા વખતે બહુ સરસ અહીંયા લખ્યું છે, આવતા વખતે હું એ તમને, અર્થાત આ જીવાન પશ્યતિ યાન સદા. આ જેના વડે આ બધું જે દેખાય છે એ કોણ છે? પેલો બ્રહ્મ જ ચૈતન્ય છે જે આ બધું વસ્તુ બની ગયો છે. ટૂંકમાં અહીંયા બ્રહ્મથી અલગ કશું છે નહીં. દ્રશ્ય પદાર્થ ચિત્ત અને ચિત્ત પેલો દ્રષ્ટા. આ સમગ્ર જગત માયામય અને માયા એ બ્રહ્મની જ અભિવ્યક્તિ. બ્રહ્મની અભિવ્યક્તિ એટલે આ પ્રપંચ. અને પ્રપંચ રૂપે અભિવ્યક્ત થાય ત્યારે પ્રપંચ, ન અભિવ્યક્ત થાય ત્યારે માત્ર નિર્ગુણ. એટલે તમે એમ નહીં સમજતા કે એનો સ્વભાવ છે અભિવ્યક્ત થવું, ના અભિવ્યક્ત થવું, ઘડીમાં અભિવ્યક્ત થાય ના, એવું નથી. આ તો સમજાવવું છે ત્યારે આપણે આ કહીએ છીએ. એટલે ટૂંકમાં અદ્વૈત આ એક જ છે, દેખાય છે માટે અનેક છે નહીં, એ અહીં સમજાવ્યો. આજે આપણે ચલો એક વાત કરવી છે એટલે પૂરું કરીએ છીએ અહીંયા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.